તો આજે સવારમાં અમે નીકળી ગયા અમરેલીના ઉરુસમાં જવા. બસ અમારી હતી 10:15 ની અને અમે બસ સ્ટેન્ડે પહોંચ્યા 10:15. અમારો ટાઈમિંગ હંમેશા પાક્કો જ હોય એટલે અમે કોઈ દિવસ બસ ચૂકી જ નહીં, પણ આ વખતે અમે બસ ચૂકી ગયા. બસ ચૂકી ગયા પછી અડધી કલાક બીજી બસ આવી અને અમે એમાં બેઠા અને પછી અમે પહોંચી ગયા ફાઇનલી અમરેલી. અમરેલી પણ મને મારા ઘણા બધા ફોલોઅર્સ મળ્યા અને બધાએ કીધું કે વ્લોગમાં બહુ મજા આવે છે. બસ આવો સપોર્ટ કરતા રહ્યો એટલે હું રોજ વ્લોગ મૂકું. એન્ડ ધીસ ઇઝ માય દોસ્તાર. થોડો કાળો આવતો હતો એટલે રૂમાલ ઢાંકી દેતો હતો. સોરી, કાળો આવતો નતો, એ કાળો જ છે. क्या बात करता है यार। પછી અમરેલીમાં અમે જોયું એક વસ્તુ જે મારા દોસ્તાર અરે રોજ થાય. એનું નામ છે પોપટ. And this is my second દોસ્તાર. This name of the Raj. જમીને પછી થાકી ગયા એટલે પછી દોસ્તારના પૈસાની પીધી સોડા. થોડા ભલે હાલે એમ ન હોય, પેટમાં ભલે દુખતો પડે, દોસ્તાર પીવડો એટલે પીએ જ લેવાની. પછી અમે બધા કંટાળી ગયા એટલે અમે બધા નીકળી ગયા મોલમાં જવા. મોલમાં જઈને 2-4 લાખની શોપિંગ કરીને વૈયા જવું પાછા ધારી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ન્યા મોલમાં પહોંચ્યા એટલે ન્યા ઘણી બધી વસ્તુ હતી. મોલમાં જાય એટલે વસ્તુ તો હોય જ. ન્યા એક પડ્યું હતું મસ્તનું ટી-શર્ટ. એ ટી-શર્ટ ને મારી પાસે આવ્યું હતું, પણ એ ટી-શર્ટ ની ઓકાત નહોતી મારા જો હેન્ડસમ માણસ પાસે આવવાની. ન્યા થોડાક બૂટ પડ્યા હતા, પણ બૂટ ની પણ ઓકાત નહોતી મારી પાસે આવવાની. ભેગું થાને ભાઈ. ઈ મોલમાં મારા લાયક કઈ વસ્તુ હતી જ નહીં. મારા દોસ્તારે 20 રૂપિયાની મંચ લીધી ને એમાં 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું એટલે 19 રૂપિયામાં મંચ લઈ આવ્યો. મંચ લીધી, એમાં ઓળું મોટું બિલ આપ્યું. સ્માર્ટ બજારમાંથી નીકળીને અમે ગયા ટ્રેન્ડ્સમાં. ત્યાં બહુ બધા બ્રાન્ડેડ કપડા હતા. કપડાની સ્ટાર્ટિંગ જ 1500-2000 રૂપિયાથી થતી. 1500-2000 રૂપિયા મારી માટે કાંઈ ન કહેવાય એટલે એટલી સસ્તી વસ્તુ હું લેતો જ નથી. ઈ મોલમાં જઈને ખાલી ટી-શર્ટ ની પ્રાઇસ જ જોઈ છે અને કાચની સામે મોબાઈલ રાખી નકરા વિડીયો ઉતાર્યા છે. ઈ મોલમાંથી નીકળીને 19 રૂપિયા વાળી મંચનું અમે કર્યું ઉદ્ઘાટન અને પછી એક 8 જણા અમે રિક્ષામાં બેઠા. ધીસ ઇઝ અમારો દોસ્તાર. મને વ્લોગમાં લઈ લે, મારે ફેમસ થાવ. પછી બધું કામ પતી ગયું એટલે મોટા બસ સ્ટેન્ડ અમે પહોંચી ગયા. ત્યાં પીધો શેરડીનો રસ. ત્યાં બસની બહુ રાહ જોઈ પણ બસ આવી ને એટલે અમે બધા વિચાર્યું કે આપણે ઈકો બાંધી લે એટલે અમે રસ્તામાં હાલવા માંડ્યા ને ઈકો બાંધવા વયા ગયા. ઈકો વાળાએ દેખાડો બહુ ઈગો એટલે અમે વયા ગયા પાછા બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે પછી 1.5 કલાક બસની રાહ જોઈ અને નકરા આટા ફેરા માર્યા. પછી ફાઇનલી અમને બસ મળી ગઈ અને અમે બસમાં બેઠી ગયા. તમને વ્લોગમાં મજા આવી તો લાઈક કરીને જજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.